બોટાદ જિલ્લાના બરવાળા પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। બરવાળા પંથકમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વરસાદ ખાબક્યો છે, તો વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે તેમજ પવન સાથે વરસી રહ્યો છે। વરસાદ બરવાળા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે, તો તાલુકાના કુંડળ, ટીંબલા, રોજીદ, નાવડા, ખમીદાણા, કાપડિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે। તો બોટાદના દ્રશ્યો સામે આવ્યા છે કે સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। સંવાદદાતા વિજય અમારી સાથે જોડાઈ ગયા છે। વિજય, બોટાદ તેમજ ગ્રામ્ય પંથકમાં અત્યારે વરસાદી માહોલ કયા પ્રકારનું વાતાવરણ છે? જી ચોક્કસથી બોટાદ જિલ્લાનો જે બરવાળા પંથક છે તે સમગ્ર બરવાળા પંથકમાં હાલ વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વરસાદ જે છે તે શરૂ થયો છે। જિલ્લામાં વાત કરવામાં આવે તો અગાઉ પડેલા ધોધમાર વરસાદ બાદ પ્રથમ વખત ચોમાસાની સત્તાવાર શરૂઆત બાદ આ પ્રથમ સારો વરસાદ જે છે તે બરવાળા પંથકમાં હાલ વરસી રહ્યો છે। જી વિજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કચ્છ, મુન્દ્રા અને અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે। મુન્દ્રાના દેશલપર, કંઠી તેમજ ગુંદાલ, ભોજપુર, નાની ખાખર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે, તો અબડાસાના અરજણ પર, મોથાડા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। ગઈકાલે મુન્દ્રામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, તો કચ્છ, મુન્દ્રામાં પણ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે મુન્દ્રામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। તો મુન્દ્રાના દેશલપર, કંઠી તેમજ ગુંદાલામાં પણ વરસાદ નોંધાયો છે। આ તરફ ભોજપુર, નાની ખાખર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, તો રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે। લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે, તો કચ્છ અને મુન્દ્રામાં પણ સતત ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છ અને મુન્દ્રામાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? જી ચોક્કસથી વાત કરીએ તો હાલ કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગના જે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ વરસી રહ્યો છે। જિલ્લા મથક ભુજમાં પણ વરસાદ શરૂ થયો હતો। માનકુવા, સુખપર, મિર્જાપર, માધાપર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, તો મુન્દ્રા તાલુકાના દેસલપર, કંઠી, ગુંદાલા, ભોજપુર, નાની ખાખર સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। તો અબડાસા તાલુકાના પણ તો મોથાળા છે તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે। વરસાદ શરૂ થતા છે તે શહેરવાસીઓને ગરમીમાંથી રાહત મળી છે, તો ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જામનગરના જામજોધપુર તાલુકાના ઝીણાવરી ગામમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે ગામનો મુખ્ય માર્ગ અને અન્ય ગામો તેમજ શહેર સાથે જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારની નદીમાં પૂર આવ્યા છે। ઝીણાવરી ગામનો અન્ય ગામો સાથે સંપર્ક તૂટી ગયો છે। વરસાદી પાણીના પ્રવાહના કારણે રસ્તા જવા પુલની રેલિંગ પણ તૂટીને પડી ગઈ છે। જામનગરમાં ખોડિયાર મંદિર ફરતે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। રંગમતી ડેમના પાટિયા ખોલતા દરેડમાં આવેલા ખોડિયાર મંદિર આસપાસ પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને રંગમતી ડેમમાં પાણીની ભરપૂર આવક થતા 3 ગેટ ખોલવામાં આવ્યા હતા। મોડી સાંજે ડેમમાંથી પાણી છોડાતા ખોડિયાર મંદિર તરફ જવાનો રસ્તો પર પાણી ફરી વળ્યા છે અને જેમાં ખોડિયાર મંદિરનો ઘણો ભાગ જળમગ્ન પણ થયો છે। મંદિર આસપાસ પાણીના પ્રવાહને લઈને નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી થઈ, તો મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો સૂત્રાપાડા, વેરાવળમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે કોડીનાર, ઉના, તલાળા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પણ નોંધાયા છે। વરસાદી માહોલમાં ઝરણા ધોધ જીવંત બન્યા છે। રાજકોટના ધોરાજીના પાટણ વાવમાં આવેલા ઓસમ પર્વત પર ભારે વરસાદ બાદ ઝરણા જીવંત થયા છે। ડુંગર ઉપર કેટલાક ભાગમાં ધોધ વહેતા થયા છે। ચારે બાજુ લીલી હરિયાળી વચ્ચે ધોધ જીવંત બનતા જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો ઊભા થયા છે। ઓસમ પર્વત ઉપર રહેલા ટપકેશ્વરમાં આવેલા ધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે। પર્વત નીચે આવેલા ધોબીપાટનો ધોધ વહેતો થતા પર્યટકો ધોધનો આનંદ માણી રહ્યા છે।
કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેને માણવા પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે। ખાસ કરીને શનિ રવિવારે વીકેન્ડ માણવા પ્રવાસીઓ અહીં આવતા હોય છે, તેમાં પણ ગિરમાળ ધોધ પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે। ચોમાસાની રાહ જોઈ બેઠેલા પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ વરસાદના આગમન બાદ લીલીછમ વનરાજીથી ઘેરાયેલા ગીરા નદી પર આવેલા ગિરમાળ ધોધનો નજારો માણવા ઉમટી પડતા હોય છે। અંદાજે 100 મીટરની ઊંચાઈથી પડતો ગિરમાળ ધોધ પ્રવાસીઓને યાદગાર સંભાળણું બની રહ્યું છે। અહીંયાનું વાતાવરણ બી ખૂબ જ સરસ છે। ધીમો ધીમો વરસાદ આવે, ધોધ બી મસ્ત જોઈને આનંદ આવી જાય। અહીંયા નજીકમાં બી ઘણા બધા પ્રાકૃતિક સ્થળો છે જોવા માટે, જેમ કે યુટર્ન છે, જેમાં નદી આમ આખો યુટર્ન લે છે એવું દેખાય। પછી શબરીધામ છે, પછી તમે સાપુતારા જાઓ ત્યાં બી ખૂબ જ સરસ વાતાવરણ છે। વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ભારે પવન સાથે તોફાની વરસાદ વરસતા લોકો અટવાઈ ગયા છે, તો શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા અનુભવાયા છે। લાંબા સમય બાદ વરસાદ વરસતા અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત પ્રાપ્ત થઈ છે। લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત વડોદરા શહેરમાં મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ જે છે તે શરૂ કરી છે। દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને ભારે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે। નાગરિકો પણ જોઈ શકાય છે કે ભારે વરસાદ અચાનક શરૂ થઈ જવાના કારણે કેટલાક નાગરિકો પણ અટવાઈ ગયા છે અને રસ્તા પર પરિસ્થિતિ જોઈ શકાય છે કે મેઘરાજા કઈ હદે પોતાની તોફાની બેટિંગ જે છે તે કરી રહ્યા છે। વડોદરાની વાત કરીએ તો અત્યારે વડોદરા શહેરમાં સાર્વત્રિક રીતે તોફાની વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને જો જિલ્લાની વાત કરવામાં આવે તો વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ રીતનો વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે વડોદરા શહેરમાં વરસાદ વરસે છે ત્યારે નાગરિકોને પૂરની પરિસ્થિતિનો ડર સતાવે છે। ત્યારે આ જે વરસાદ છે એ જોતા લાગે છે કે વરસાદ વરસતાની સાથે જ વડોદરા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ચોક્કસથી સર્જાશે। ત્યારે ટૂંકમાં કહીએ તો છેલ્લા 3-4 દિવસથી વડોદરા શહેરમાં અસહ્ય તડકો અને ઉકળાટ હતો। હાલ વરસાદ વરસતા વડોદરાવાસીઓને અસહ્ય ગરમી અને બફારાથી મહદઅંશે રાહત મળી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વડોદરાની વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। હરિનગર ખાતે આવેલ ડીઆર અમીન સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ધમકીના પગલે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા છે। સ્કૂલ પર પોલીસ, ડોગ અને બોમ્બ સ્ક્વોડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે, તો મદ્રાસ ટાઇગર્સના નામથી વડોદરાની સ્કૂલને સવારે RDXથી ઉડાવવાની ધમકી મળી હતી અને એક જ દિવસમાં 2 સ્કૂલને ધમકી મળતા સાયબર ક્રાઇમ પોલીસ અને પોલીસની વિવિધ એજન્સીઓ કામે લાગી ગઈ છે, તો શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, આ ડીઆર અમીન સ્કૂલ કે જેને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે, શું અપડેટ હાલ મળી રહ્યું છે તેને લઈને? બિલકુલથી જો વડોદરા શહેરની વાત કરીએ તો આ ધમકી ભર્યા મેલના કારણે જે વાલીઓ છે, શાળા સંચાલકો છે, તેમના ચોક્કસથી ધબકારા વધી રહ્યા છે, પરંતુ આ મેલ જે છે વડોદરા શહેર પોલીસ માટે ચિંતાનો વિષય બન્યા છે, કારણ કે થોડાક કલાકોના અંતર વચ્ચે જ સતત બીજી સ્કૂલને આ રીતે ભરો મેલ જે છે તે મળ્યો છે। સવારે હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલને ધમકી મળી હતી, ત્યારબાદ એટલે કે બપોરના સમયે હરિનગર વિસ્તારમાં આવેલી ડીઆર અમીન સ્કૂલને આ પ્રકારની ધમકી જે છે તે આપવામાં આવી છે। સવારની ઘટનાની વાત કરવામાં આવે તો મદ્રાસ ટાઇગર્સ નામથી વડોદરાની સિગ્નલ સ્કૂલને RDXથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારે અત્યારે જે ડીઆર અમીન સ્કૂલ છે ત્યાં પોલીસની ટીમ પહોંચી છે અને અત્યારે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે એક જ દિવસમાં 2 જેટલી સ્કૂલને ધમકી મળતા સાયબર ક્રાઇમ જે છે તે હવે ધંધે લાગી છે અને અજયનો જે હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ખેડા શહેરમાં લાગી છે